દાન કરવું જોઈએ, જ્ઞાન તમારી પાસે હોય તો બીજાને આપવું જોઈએ, એનો સદુપયોગ કરવો જોઈએ. ધન મળ્યું હોય તો ધનની શુદ્ધિ એ છે તમે દાન કરો. દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. કથા સાંભળવાથી આપણી મન શુદ્ધ થાય છે. યજ્ઞ કરવાથી તન શુદ્ધ થાય છે અને દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. ખબર નહીં ક્યાંથી આપણા ઘરમાં એવું હોય, પણ 10મો ભાગ જો તમે દાન કરી નાખો તમારા ઘરનું ધન પવિત્ર થઈ જાય. દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. પણ એ ક્યારે? જો તમારા ઘરમાં સુકૃત લક્ષ્મી હશે તો. ગઈકાલે મહારાજે આપણને શ્લોક સંભળાવ્યો પ્રતિકભાઈ જોશીએ. યાશ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતધયામ હૃદયેશ બુદ્ધિ. જે લક્ષ્મીથી પ્રાપ્ત કર્મ થઈ શકે એવી લક્ષ્મીને તમે દૂર કરો અને સુકૃત લક્ષ્મી, શ્રીયુક્ત લક્ષ્મી અમને પ્રાપ્ત કરાવો, જેથી કરી બુદ્ધિ અને હૃદયથી અમે માતાજીના કર્મો કરી શકીએ, એમને ભજી શકીએ, એમને યાદ કરી શકીએ. સકૃત લક્ષ્મી હશે તો તમને દાન કરવાનો વિચાર આવશે, અને જો તમારી પાસે સુકૃત શક્તિ હશે તો તમે એને સારા કામે લગાડશો. શક્તિ એટલે બધા પ્રકારની શક્તિ, એવું નથી તનની શક્તિ. તમે કોઈ સત્તા ઉપર અધિકારી તરીકે બેઠા હો એ પણ તમારી એક શક્તિ જ છે. તમે તમારા સત્તાનો સદુપયોગ કરીને હજારો લોકોને તમે મદદરૂપ થઈ શકો છો. પણ એ ક્યારે? જો માતાજીની કૃપા હશે, માં ભગવતીની કૃપા હશે, તમારી અંદર સદવિચારો કામ કરતા હશે. જેટલું શિક્ષણ જરૂરી છે એટલી જ આપણી સંસ્કૃતિ જરૂરી છે. કેવળ શિક્ષણ ઉપર જો ધ્યાન આપશો તો બેશક આ સમાજને એક સારો ડોક્ટર મળશે, સમાજને એક સારો એન્જિનિયર મળશે, પણ એક સારો માણસ નહીં મળે. ડોક્ટર ગમે એટલી ડિગ્રી વાળો હોય પણ જેના માનવતા ન હોય તો રોગી પણ ન જાય ને રોગ પણ ન જાય, ધંધો ચાલ્યા કરે, આવી દવા કરે. એમાં હમણાં જે કોરોના ગયો એમાં તો ડોક્ટરોએ છાતીમાં દુખતું ઓપરેશન પેટમાં કરે. અરે ભાઈ, આ ટિસ્કરીમાં બનાવે ને ભાઈ કે મને છાતીમાં દુખે છે, જ્યારે એનું સબ આવ્યું તો પેટમાં ઓપરેશન થયું. સારો ડોક્ટર જેટલો જરૂરી છે એટલો જ સારો માણસ હોવો જરૂરી છે, જેથી કરી રોગીની સારી દવા કરે, સારું નિદાન કરે. એન્જિનિયર ગમે એટલી ડિગ્રી લઈને બન્યો હશે, ગમે એટલો ઊંચો એન્જિનિયર હશે, પણ જેનો માનવતા નહીં હોય તો એનો પુલ દર વર્ષે પડશે. કારણ કે બુદ્ધિશાળી છે ને, ભણેલો ગણેલો વ્યક્તિ છે. પુલ બનશે તો જ ગ્રાન્ટ મળશે, ગ્રાન્ટ મળશે તો જ ભરાશે ને, એમને તો કે ભરાય નહીં. એનામાં એટલી શક્તિ છે, એક વખત પુલ બનાવ્યો તો 50 વર્ષ ચાલી શકે એટલી એની શક્તિ છે, એટલું એને આવડે છે, પણ ભીતરમાં માનવતા નથી. એટલે જેટલું શિક્ષણ જરૂરી છે, આજે શિક્ષણમાં તો લોકો લાખો રૂપિયા બગાડે છે ને. પોતાના છોકરાને ભણાવવા તો કઈ મોંઘામાં મોંઘી સ્કૂલ છે, કઈ સારામાં સારી સ્કૂલ છે, એમાં મારે મારા છોકરાને ભણાવવો છે. કેવળ ભણાવવો જ નહીં, એને થોડુંક જીવનનું ગણતર ગણાવો.